જામનગરના ચારણ સમાજ દ્વારા આઈ શ્રી સોનલ માના જન્મોત્સવ સોનલ બીજની ધામધૂમપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી અને ચારણ સમાજના નૂતન વર્ષની પણ ઉજવણી કરવામાં આવી છે। આ ઉત્સવ દરમિયાન સમસ્ત ચારણ સમાજના છોરુઓ ભેગા મળીને માતાજીની આરાધના કરે છે। દર વર્ષની માફક આ વર્ષે પણ ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં ભક્તોએ માતાજીના દર્શન કરી આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી। જામનગરના દિગ્વિજય પ્લોટ શેરી નંબર 49 ખાતે સોનલ ધામમાં માતાજીના 102મા જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી। આ માટે શહેરના નીલકમલ સોસાયટી વિસ્તારમાં આવેલા શ્રી વાછરા દાદાના મંદિરેથી વાજતે ગાજતે શોભાયાત્રા યોજવામાં આવી હતી, જેમાં ચારણ સમાજના પરિવારો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ તકે કાળીપાટના પરમ પૂજ્ય શ્રી ચારણ મહાત્મા પાલુ ભગત અને શ્રી હરગંગેશ્વર મહાદેવ મંદિર હાથીધરા પાલનપુરના સ્વામી શ્રી દયાલપુરી બાપુ દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા। પ્રસાદના દાતા તરીકે જીતુભાઈ જાડફવા વગેરે અને વિદ્યાર્થી સન્માનના દાતા તરીકે ગઢવી મહેશભાઈ જાડફવાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ તકે મંદિરના પટાંગણમાં બનાવવામાં આવેલા ડોમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ દેવીદાનભાઈ ગઢવી અને રાણાભાઈ ગઢવીની ટીમ દ્વારા સમગ્ર આયોજન ગોઠવવામાં આવ્યું હતું। જામનગર ચારણ સમાજ દ્વારા આજે આઈ શ્રી સોનલ માનો ભવ્ય જન્મોત્સવનું આયોજન થયેલું। ભવ્ય સોનલ બીજની અંદર અમારા ચારણ મહાત્મા અને આપણા એવા કાળીપાટના શ્રી ચારણ મહાત્મા પાલુ ભગત પધાર્યા, એવા જ અમારા શ્રી સ્વામી દયાલપુરી બાપુ શ્રી હરગંગેશ્વર મહાદેવ મંદિરના હાથીદરા પાલનપુરથી ખાસ પધાર્યા। આ અમારા આજ અહોભાગ્ય કહેવાય ચારણ સમાજનું કે આવા પવિત્ર દિવસે આવા ચારણો મહાપુરુષો અહીં પધારી અને અહીં ચારણ સમાજને માર્ગદર્શન પૂરું પાડ્યું। સાથે સાથે એ સમાજના સુશ્રેષ્ઠીઓ આપણા સૌ કેબિનેટ મંત્રી પૂર્વ એવા નાગોજીભાઈ પધાર્યા, આપણા મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન તથા ડેપ્યુટીઓ બધા જે સમાજના આગેવાનો હોય પધારી અને સમાજના આપણા આ કાર્યક્રમમાં સહભાગી થયા। આપણે સૌ માં સોનલનું ભજન કરીએ અને માં સોનલના જે આપણા વિચારો જે છે અંધશ્રદ્ધાથી દૂર રહીએ, વ્યસનથી મુક્ત રહીએ અને શિક્ષણ આપણે અપનાવીએ, એના માટે આપણે સૌ મહેનત કરીએ અને આપણે સૌ સોનલ માને આજના દિવસે પ્રાર્થના કરીએ કે હે માં આપણા ચારણો ઉપર આપણે અમિત દ્રષ્ટિ રાખતા રહેજો અને આવનારા સમયમાં આવા જે કંઈ પ્રશ્નો આવે એના પ્રશ્નો હલ થાય એના માટે શિક્ષણ અપનાવતા રહે અને વ્યસનથી મુક્ત થતા રહે, એના માટે આપણે સૌ જામનગર ચારણ સમાજના અમે જો આઈ શ્રી સોનલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને ચારણ સમાજના સૌ સજ્જનો સાથે મળી આવો એક ભવ્ય કાર્યક્રમ